લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્ટ્રોડક્શન મોસ્ટ ઓફ બધું પતાવ્યું. શું વનસ્પતિ શ્વસન કરે કે નહીં, એને લગતા શું એને શ્વસનાંગો શા માટે નથી હોતા, બરાબર. આવા કેટલાક કારણો આપણે આપણી રીતે જોયા. હવે આપણે શ્વસનની પ્રક્રિયા સ્ટાર્ટ કરવાની છે. શ્વસનના બે પ્રકાર આપણે ડિટેલમાં જોવાના છે, જારક શ્વસન અને અજારક શ્વસન. પણ આપણે કીધું એમ કે જારક શ્વસનમાં પહેલી ક્રિયા ગ્લાયકોલિસિસ થાય, અજારક શ્વસનની પહેલી ક્રિયા કઈ થાય, ગ્લાયકોલિસિસ. એટલા માટે પહેલી ક્રિયા આપણે ગ્લાયકોલિસિસ ભણીશું, ઓકે, કેમ કે એ બંનેમાં કોમન છે. પછી આપણે જારક શ્વસન ને અજારક શ્વસનને ડિફરન્શિએટ અલગ અલગ કરીશું. ઓકે, તો પહેલો તબક્કો છે ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસનો પહેલા મતલબ સમજજો વિદ્યાર્થી મિત્રો. ગ્લાયકોલિસિસમાં બે વર્ડ છે, એક છે ગ્લાયકો, ગ્લાયકોનો મતલબ થાય ગળ્યું, ઓકે, સ્વીટ, અને લિસિસ, જેને હું સિમ્પલી લાઇસિસ એમ લખી શકું. ઓકે, તો ગ્લાયકોનો મતલબ થાય કાર્બોદિત. કાર્બોદિત એટલે ખાસ કરીને શર્કરા. તમે બાયોમોલેક્યુલ ચેપ્ટર હવે ભણી ગયા છો. અને શર્કરા તરીકે આપણે લખીએ ગ્લુકોઝ. ઓકે, અને લાઇસિસનો મતલબ થાય તૂટવું. તો આ પ્રક્રિયામાં શું થવાનું છે કે ગ્લુકોઝનો એક અણુ તૂટી, ગ્લુકોઝમાં કેટલા કાર્બન છે, 6 કાર્બન. ઓકે, તો ગ્લુકોઝનો એક અણુ તૂટી અને પાયરુવિક એસિડના બે અણુ બનશે. અને પાયરુવિક એસિડમાં કાર્બન હોય 3. તો એક ગ્લુકોઝ જે 6 કાર્બન ધરાવે છે એ તૂટી અને પાયરુવિક એસિડના બે અણુ બનવાના છે. આ પ્રક્રિયા એ 10 સ્ટેપમાં થાય છે. અત્યારે ભલે સિમ્પલ લાગતી કે એક રિએક્શનમાં તૂટી ગયું, પણ 10 અલગ અલગ સ્ટેપમાં, ચરણમાં થતી પ્રક્રિયા છે, જે ખાસ આપણે જોવાના છે. ઘણા બધા ગણતરીને લગતા ક્વેશ્ચન પણ આમાંથી પૂછાય છે. ઓકે, હવે નેક્સ્ટ 2-3 બાબત જોઈ લઈએ. કે પહેલું આપણને આપ્યું છે ઈએમપી પથ પણ કહેવામાં આવે છે. ગ્લાયકોલિસિસ તો આને કહેવાય જ, પ્લસ આને ઈએમપી પથ કહેવાય, કેમ કે આ 3 વૈજ્ઞાનિકોએ શોધેલો, જેનું નામ છે એમ્બેડન, મેયરહોફ અને પરનાસ. ઓકે, આ ત્રણેય ભેગા થઈને આ પથ શોધ્યો, એટલે ત્રણેયના પહેલા નામનો અક્ષર લઈ લીધો છે, એટલા માટે આને ઈએમપી પથ પણ કહેવામાં આવે છે. ઓકે, સ્થાનની વાત કરીએ તો આપણે આ જે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા છે એ કોષના કોષરસમાં થાય છે. ક્યાં થાય છે? કોષના કોષરસમાં. અને પ્રક્રિયામાં શું થવાનું છે મેં તમને પહેલા જ કીધું છે કે એમાં એક ગ્લુકોઝનો અણુ તૂટી 6 કાર્બન વાળો, એમાંથી 3 કાર્બન ધરાવતા બે અણુ બનશે પાયરુવિક એસિડના. ઓકે, તો અહીંયા મેં એક આખી 10 રિએક્શન માટે કી બનાવી છે, ધ્યાનથી સમજજો કી. ઓકે, તો અહીંયા લખું છું પહેલા ગ્લુગ્લુ ફ્રુક. શું લખ્યું? ગ્લુગ્લુ ફ્રુક. હવે અહીંથી બે ભાગમાં આ પ્રક્રિયા થશે. આમ ગ્લુગ્લુ ફ્રુક, ડાયફોસ્ફો, અહીંયા ડાય, અહીંયા ફોસ્ફો, ડાયફોસ્ફો બાયફોસ્ફો, ફોસ્ફો પાઈ. ફરીથી ગ્લુગ્લુ ફ્રુક, ડાયફોસ્ફો બાયફોસ્ફો, ફોસ્ફો પાઈ. એકવાર ફોસ્ફો, પાછું ફોસ્ફો અને પછી પાઈ. ઓકે, તો ફરીથી કી ફરજિયાત યાદ રાખવાની છે, ગ્લુગ્લુ ફ્રુક, ડાયફોસ્ફો બાયફોસ્ફો, ફોસ્ફો પાઈ. આ રીતે પહેલા લખી નાખવાનું. ઓકે, હવે તમને એમ થાય આમાં તો કઈ છે નહીં, સિમ્પલી પહેલા અક્ષર લીધા છે. પણ હવે જો હું એપ્લાય કરીશ નહીં, ધ્યાનથી જોજો, એના ઉપરથી તમને ખબર પડશે કે નેક્સ્ટ રિએક્શન કઈ કરવાની છે. ઓકે, તો સ્ટાર્ટિંગ કરીશું આપણે. પહેલા છે ગ્લુકોઝ. ઓકે, સ્ટાર્ટ કરવાનું છે કે ગ્લુકોઝનો એક અણુ હોય, ત્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું. ઓકે, હવે અહીંયા ગ્લુકોઝ છે, બીજું જોવો તો જો ગ્લુકોઝ જ છે, પણ થશે એવું કે ગ્લુકોઝમાં જે આ 6 કાર્બન હોય, ગ્લુકોઝનું બંધારણ તમે જોયું હતું. ઓકે, તો એમાં વચ્ચેના કાર્બન છે ને એ બધા પહેલા અત્યારે અરેન્જ છે, કોકની હારે જોડાયેલા છે. પહેલો કાર્બન હોય ને ક્રિયાશીલ ગ્રુપ હતું આલ્ડીહાઇડ, કેમ કે ગ્લુકોઝ એ આલ્ડોસ શર્કરા હતી, યાદ હોય તો. છેલ્લો કાર્બન હતો ને એ ફ્રી હોય, CH2OH હોય અહીંયા. ઓકે, તો હવે અહીંયા સૌથી પહેલા ફોસ્ફરસ આવે. હવે ફોસ્ફરસ વચ્ચે ક્યાંય ન જોડાય શકે, પહેલા ક્રિયાશીલ સમૂહ છે, ન્યાય ન જોડાય.
પણ અહીંયા OH દૂર કરીને અહીંયા ફોસ્ફરસ જોડાય. ઓકે, તો હવે ગ્લુકોઝના છઠ્ઠા કાર્બન આરે કેટલામાં પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો છઠ્ઠા કાર્બન સાથે ફોસ્ફરસ જોડાણો એટલે હવે એને કહેવાય ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ખબર પડે છે? આ પ્રક્રિયાનું નામ થયું ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. અહીંયા નવો ફોસ્ફરસ આવ્યો ક્યાંથી? તો કે ઓલવેઝ ફોસ્ફરસ જોઈને એટલે એટીપી માંથી આપણને પ્રાપ્ત થાય. એટીપી માંથી એક ફોસ્ફરસ દૂર થાય ને અહીંયા જોડાઈ જાય એટલે બને એડીપી. એટીપી માંથી ફોસ્ફરસ દૂર થઈને અહીંયા જોડાય એટલે શું બને? એડીપી. ચલો નેક્સ્ટ હવે જો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે. અહીંયા ફ્રુક છે. ફ્રુક ઉપરથી એક શર્કરા તમે ભણ્યા હશો ફ્રુક્ટોઝ. ઓકે, પણ યાદ કરો કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ, મેનોઝ એ એકબીજાના સમઘટકો છે. સમઘટકો મતલબ બધાનું અણુસૂત્ર C6H12O6 જ છે, પણ એના બંધારણ બધાના અલગ અલગ છે. તો અહીંયા શું થાય કે ગ્લુકોઝ એના સમઘટક એટલે ફ્રુક્ટોઝમાં ફેરવાશે, પણ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એટલે એમાંથી બને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. ઓકે, તો આમાં શું કઈ ફોસ્ફરસ મુક્ત કાંઈ નથી થયો, ખાલી એની રચના બદલે એટલે એના સમઘટકમાં ફેરવાઈ ગયો. પણ હવે અહીંયા જોશો ને તો પાછું ફ્રુક છે. ફ્રુક મતલબ ફ્રુક્ટોઝ, એ તો કન્ફર્મ. ઓકે, હવે ઓલરેડી 6 ફોસ્ફેટ છે, પણ યાદ કરો ફ્રુક્ટોઝ છે ને એ કઈ શર્કરા હતી? યાદ કરો, કીટોઝ શર્કરા હતી. કીટોઝ શર્કરા હોય તો એના બીજા કાર્બન ઉપર કીટોન ગ્રુપ હોય, અહીંયા CH2OH હોય. ખબર પડે છે? તો હજી એક ફોસ્ફરસ આવે. ઓલરેડી છઠ્ઠા કાર્બન ઉપર ફોસ્ફરસ છે, આ બધા બ્લોક છે, આની ઉપર ક્રિયાશીલ સમૂહ છે, તો ફોસ્ફરસ નવો ક્યાં ઉમેરાય? તો કે પહેલા ઉપર. ઓકે, છઠ્ઠા ઉપર ઓલરેડી છે, વચ્ચેના ઉપર તો ઉમેરાય નહીં, ક્રિયાશીલ સમૂહ હોય ન્યા ન ઉમેરાય, તો પહેલા ઉપર ફોસ્ફરસ ઉમેરાય. તો હવે બને ફ્રુક્ટોઝ માંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. 2 ફોસ્ફેટ થઈ ગયા એટલે હવે એને કહેવાય ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. આ રીતના અહીંયા ફોસ્ફરસ માનો કે ઉમેરાણો. ક્લિયર? હવે ધ્યાનથી જોજો, આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે. હવે આ શર્કરા એક્ઝેક્ટલી અહીંયા વચ્ચેથી તૂટે. ઓકે, વચ્ચેથી તૂટે એટલે 3 કાર્બન વાળી 2 શર્કરા બને. એક આલ્ડોઝ શર્કરા બને અને એક કીટોઝ શર્કરા બને. ઉપરની અંદર કીટોન ગ્રુપ ગયું, તેમાંથી કીટોઝ શર્કરા બનશે, જેનું આપણે તમે 2 શર્કરા ટ્રાયોસ શર્કરાના ઉદાહરણમાં ભણેલા, એક DHAP અને એક PGAL. યાદ છે? ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. કારણ એનું એટલા માટે ખાલી DHA હોય તો ડાયહાઇડ્રોક્સી એસિટોન, આ કીટોઝ શર્કરા ઉપરનામાંથી બની, પણ એમાં ફોસ્ફરસ છે એટલે આખાનું નામ થયું ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. ઓકે, મેં શોર્ટમાં લખ્યું છે, એને કહેવાય DHAP. ઓકે, અને આમાં જો PGAL ફોસ્ફરસ હોય તો PGL, ન હોય તો ખાલી ગ્લિસરાલ્ડિહાઇડ કહેવાતું. અહીંયા ફોસ્ફરસ છે તો એને કહેવાય ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ગ્લિસરાલ્ડિહાઇડ. ક્લિયર? આ બંને જે છે એમાં 3 કાર્બન હશે, કેમ કે 6 કાર્બન વાળી ફ્રુક્ટોઝ તૂટી અને આ 2 અણુ બન્યા છે. અને શોર્ટમાં લખાય PGAL. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અને DHAP બંનેમાં કેટલા કાર્બન હોય? 3 કાર્બન. હવે નેક્સ્ટ આગળ શું કરવાનું? ધ્યાનથી જોજો, આ બાજુ આપણે કઈ પ્રોસેસ નથી બતાવવાની, આ બાજુ જ બતાવવાની. હવે અહીંયા તમે જુઓ PGL છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ઓકે, અને આનું હકીકતમાં નામ લખવું હોય તો આમ લખાય 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, કેમ કે આ કીટોઝ શર્કરા આ છે અને આ આલ્ડોઝ શર્કરા છે, જે આ બની ને PGL એ આ છે. તો એના કયા કાર્બન ઉપર? આ કાર્બન ઉપર ફોસ્ફરસ છે. હવે અહીંથી આ તૂટી ગઈ છે તો આ થઈ ગયો પહેલો, આ બીજો ના ત્રીજો કાર્બન. તો હકીકતમાં એનું નામ લખાય 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ત્રીજા કાર્બન ઉપર ફોસ્ફરસ હોવાથી એને કહેવાય 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. હવે તમે જોશો ને તો અહીંયા હવે પાછું બાય આવ્યું. અહીંયા એક ફોસ્ફરસ છે, હવે જો બાય આવ્યું. બાય મતલબ 2 ફોસ્ફરસ થઈ ગયા. તો અહીંયા ક્યાં નવો ફોસ્ફરસ એડ થાય? તો કે જો આ પહેલો, આ બીજો ના ત્રીજો, ત્રીજા ઉપર ઓલરેડી છે, વચ્ચે એડ થાય નહીં, તો થાય ક્યાં? પહેલા કાર્બન ઉપર. તો પહેલા કાર્બન ઉપર હવે આવે ફોસ્ફરસ. ક્લિયર? તો 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ માંથી બને હવે 1,3-બાયફોસ્ફોગ્લિસરેટ. હવે આલ્ડિહાઇડ માંથી કેમ એસ્ટર થઈ ગયું? તો આ રિએક્શન મેઇન છે, મુખ્ય છે, ધ્યાનથી સમજજો. આમાં કઈ કઈ વસ્તુ બની? એક તો ફોસ્ફરસ બહારથી આવ્યો. ઓકે,
બીજું એક જો અહીંયા ફોસ્ફરસ એક એડ થયો તો આપણે લખવાનું રહી ગયું છે. અહીંયા 6 ફોસ્ફરસ હતું એમાંથી હજી એક આવ્યો એટલે 1,6 બાયફોસ્ફેટ બન્યું. અહીંયા ફોસ્ફરસ આપે, અહીંયા પણ આપણને એટીપી માંથી ફોસ્ફરસ પ્રાપ્ત થયો હોય તો એટીપી માંથી બને એડીપી. ક્લિયર? ઓકે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી જોતા જજો, લાંબી પ્રોસેસ છે. નેક્સ્ટ હવે જુઓ, અહીંયા ફોસ્ફરસ એક એડ થયો, 3 ઉપર જ ખાલી ફોસ્ફરસ હતો, ત્રીજા કાર્બન હવે આવ્યો એ પહેલા કાર્બન ઉપર આવ્યો. તો આવો ફોસ્ફરસ એ બહારથી આવે, પણ અત્યારે આપણને એટીપી માંથી નહીં આવે, ઇનઓર્ગેનિક ફોસ્ફરસ આવશે, જેને પીઆઈ વડે દર્શાવે. ઓકે, પોલીસ ઇન્સ્પેક્ટર નહીં, પીઆઈ મતલબ ઇનઓર્ગેનિક ફોસ્ફરસ, ઊંધું બોલવાનું. ઓકે, પ્લસ અહીંયા બીજી એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્રિયા થાય છે કે આ પ્રક્રિયા દરમિયાન 2 ઇલેક્ટ્રોન અને 2 H+ મુક્ત થાય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ, 2 ઇલેક્ટ્રોન અને 2 H+. ઇલેક્ટ્રોન કોઈમાંથી દૂર થાય ને ત્યારે એનું ઓક્સિડેશન થયું કહેવાય કે રિડક્શન? યાદ કરો. ઓકે, યાદ રાખો કે ઇલેક્ટ્રોન જ્યારે દૂર થાય ત્યારે એને થયું કહેવાય રિડક્શન કે ઓક્સિડેશન? ઓક્સિડેશન. કેમેસ્ટ્રીમાં તમે આઈ થિંક ભણ્યા છો, ઇલેક્ટ્રોન ઉમેરાય તો રિડક્શન, ઇલેક્ટ્રોન દૂર થાય તો ઓક્સિડેશન. આમાં જો હાઇડ્રોજન દૂર થાય, હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન, હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન. અહીંયા હાઇડ્રોજન એ મુક્ત થયા, એક પ્રક્રિયામાંથી 2 H+ ને 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. જ્યારે પણ H+ મુક્ત થાય એટલે એક પદાર્થ આવે, હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ. ત્રીજું 13મું ચેપ્ટર હતું ને, 13મું ચેપ્ટર, એમાં NADP આવતો હતો. શ્વસન વાળા ચેપ્ટરમાં NAD આવશે ખાલી, NAD, નિકોટિનેમાઇડ એડેનાઇન. એક NAD નો અણુ આવા 2 H+ ને 2 ઇલેક્ટ્રોન લે એટલે એમાંથી બને NADH2. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને આ પ્રોસેસ જ આખી બહુ ઇમ્પોર્ટન્ટ છે. કઈ કઈ વસ્તુ થઈ? 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ હતું, એક બારથી ફોસ્ફરસ આવ્યો એટલે બન્યું 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ. આ વસ્તુ થયું ને ઓક્સિડેશન. યાદ રાખજો, આલ્ડિહાઇડ નું ઓક્સિડેશન થાય ને એટલે એસિડ બને. ઓકે, અને એસિડમાંથી એસ્ટર બને. એટલે અહીંયા હું કહેતો કે 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, પણ અહીંયા પાછળ હવે બોલું છું બાયફોસ્ફો 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ. ગ્લિસરેટ એટલે એસિડમાંથી બન્યો હશે. આલ્ડિહાઇડ નું ઓક્સિડેશન થાય એટલે કેમેસ્ટ્રીમાં આવશે તમારે, જ્યારે તમે ઓર્ગેનિક ભણશો ત્યારે, કે આલ્ડિહાઇડ નું ઓક્સિડેશન થાય એટલે એસિડ બને. તો અહીંયા એસિડ બન્યું છે, ફોસ્ફોગ્લિસરેટ. ક્લિયર? હવે જોજો પાછું 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ છે. હવે નીચે જો ને તો ખાલી ફોસ્ફો બચ્યું, 2 હતા એમાંથી ખાલી ફોસ્ફો મતલબ એક જતો રહ્યો હોય. હવે જાય કઈ રીતના? તો કે જે ઓર્ડરમાં આવ્યો ને એ જ ઓર્ડરમાં જાય. હવે અહીંયા જો કાંઈ નહોતું તો માનો પહેલો ફોસ્ફરસ ત્રીજા ઉપર આવ્યો. ઓકે, પછી બીજો ફોસ્ફરસ પહેલા કાર્બન ઉપર આવ્યો. હવે જાય ને તો આ પહેલા જાય ને આ પછી જાય, જે સિક્વન્સમાં આવ્યા હોય એ જ સિક્વન્સમાં જાય. ઓકે, તો અહીંયા 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ છે, એમાંથી એક ફોસ્ફરસ દૂર થયો. જો બાયમાંથી ખાલી ફોસ્ફો છે, ખાલી ફોસ્ફો એટલે મતલબ એક દૂર થયો, તો કયો દૂર થાય? પહેલો. હવે પહેલો દૂર થાય તો એમાંથી બને શું? 3 ફોસ્ફોગ્લિસરેટ. શું બને? 3 ફોસ્ફોગ્લિસરેટ. હવે દૂર થયેલા ફોસ્ફરસને લેવા આવશે એડીપી. શું આવે? એડીપી. એડીપી ફેરવાય છે માં? તો કે એટીપી માં. ડાયફોસ્ફેટ હતા, આમાંથી દૂર થયું, એડીપી ને મળ્યું એટલે એમાં થઈ ગયા ટ્રાયફોસ્ફેટ, તેમાંથી બને એટીપી. જો એરા ધ્યાનથી મારજો, અહીંયા એટીપી માંથી એડીપી બને છે, અહીંયા એડીપી માંથી એટીપી બને છે, ઊંધું થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે પાછું 3 ફોસ્ફોગ્લિસરેટ છે ને, અહીંયા ખાલી ફોસ્ફો છે, એનો મતલબ નવો એડ થયો? નહીં. નવો એડ થયો તો અહીંયા બાય આવી જાય. ફોસ્ફરસ દૂર થયો? નહીં. ખાલી ફોસ્ફો છે તેનો મતલબ એનો એ જ રહો છે. તો શું થયું હોય? તો કે ખાલી એની પોઝિશન બદલાણી હોય. આ તો નીકળી ગયો, તો ત્રીજા ઉપર ફોસ્ફરસ હતો ને એ હવે બીજા ઉપર આવી જાય, તો આને કહેવાય 2 ફોસ્ફોગ્લિસરેટ. 2 ફોસ્ફોગ્લિસરેટ. ક્લિયર? હવે જોજો, આ પ્રક્રિયા છે ને ઊંધી છે. આપણે C4 ચક્ર યાદ કરો. C4 ચક્રમાં આમાં પાયરુવેટ બનતો હતો. કયા કોષમાં? પુલકંચુકના કોષમાં. એ ઉપર જતો હતો પાયરુવેટ, અને આ પાયરુવેટમાં ફોસ્ફરસ ઉમેરો ને તો એમાંથી બની જતું હતું પેપ, ફોસ્ફોઇનોલ પાયરુવેટ, જે CO2 ને ગ્રાહી પદાર્થ હતો. આ બે જોડાઈને અહીંયા OAA બનતું હતું. યાદ છે? તો આ સેમ વસ્તુ છે, ઊંધી થઈ ગઈ. ઓકે, આ છે પેપ. પેપ એટલે ફોસ્ફોઇનોલ પાયરુવેટ. શું છે? આ પેપ છે, ફોસ્ફોઇનોલ પાયરુવેટ. એમાંથી બની ગયું પાયરુવેટ. પાયરુવેટ એટલે ઇન શોર્ટમાં પાયરુવિક એસિડ એ કહી શકો. ઓકે, હવે આ ફોસ્ફો છે આમાં,
ફોસ્ફોઇનોલ પાયરુવેટ, એમાંથી ફોસ્ફરસ દૂર થયો એટલે પાયરુવેટ બન્યું. ફોસ્ફરસ લેવા આવે કોણ? તો કે એડીપી, એટલે એડીપી માંથી બને એટીપી. ક્લિયર આટલું? પાક્કું? તો આ થઈ ગઈ આખી રિએક્શન. હવે શું થાય? ધ્યાનથી સાંભળજો. અહીંયા તો ગ્લુકોઝ તૂટ્યો તો પાયરુવેટ પહેલા તો કાર્બન બધાના ચેક કરી લે. અહીંયા સુધી બધામાં 6 કાર્બન. જો આ બધામાં 6 કાર્બન. કાર્બનની ક્યાંય આપલે નથી થતી, કાર્બન દૂરે નથી થતો. આ 6 કાર્બન વાળું તૂટ્યું એટલે 3 વાળા 2 બન્યા હતા. આ 3 વાળું ઠેકે ઠેક સુધી ચાલે એટલે બધામાં 3 જ કાર્બન હોય. તો આ પાયરુવેટમાં કેટલા કાર્બન છે? 3. પાયરુવેટ મતલબ પાયરુવિક એસિડ, બે સેમ જ છે. અહીંયા તો એક જ અણુ બન્યો પાયરુવેટનો. આપણે તો કીધું હતું કે પાયરુવિક એસિડના 2 અણુ બનશે. તો એ 2 કઈ રીતે બને? તો કે આ DHAP અને PGL એકબીજાના સમઘટકો છે, જે એકબીજામાં ફેરવાઈ શકતા હોય. પણ જનરલી DHAP છે ને આમાં ફેરવાઈ જાય. શેમાં? PGL માં. મતલબ PGL ના કેટલા અણુ બને? 2. હવે હું આખી રિએક્શન 2 આરે મલ્ટીપ્લાય કરીશ. આનો એક અણુ તો અહીંયા એક ફોસ્ફરસ હતો, 2 છે તો 2 ફોસ્ફરસ. ઓકે, અહીંયા જોશે એક રિએક્શન થતી હતી તો 2H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થતા. હવે 2 રિએક્શન થાય છે તો અહીંયા 4H+ અને 4 ઇલેક્ટ્રોન મુક્ત થશે. ક્લિયર? 2H+ હોય તો એક NAD નો અણુ જોતો તો અહીંયા આપણે કેટલા અણુ જોશે? 2 NADH2. એમાંથી આના પણ કેટલા અણુ બને? 2. ઓકે, આમાંથી આના પણ કેટલા અણુ બને? 2. સેમ ટુ સેમ રિએક્શન, બધું 2 આરે મલ્ટીપ્લાય કરી નાખો. 2 ATP અહીંયા પ્રાપ્ત થાય, આ પણ 2, આ પણ 2, આમાંથી આ પણ 2. તો બની ગયા 2 પાયરુવેટ. ઓકે, આને પણ 2 આરે મલ્ટીપ્લાય કરી નાખવાનું. ખબર પડે છે? તો આ થઈ ગઈ આખી ગ્લાયકોલિસિસની પ્રક્રિયા, જેમાં ગ્લુકોઝનું વિઘટન થઈને શું બન્યું? પાયરુવેટ. ક્લિયર? પાયરુવેટના કેટલા અણુ બન્યા? 2 અણુ. તો આ જ રિએક્શન તમારે 3 વખત મને હોમવર્કમાં અથવા તો એસાઇનમેન્ટમાં સબમિટ કરાવવાનું છે. હું આમાં એસાઇનમેન્ટ આપીશ નહીં આજે. ઓકે, પ્લસ આને હું નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછું રિવાઇઝ કરાવીશ. આની ઘણી બધી બાબત છે બાકી, એ પણ હું તમને કહીશ. પણ આટલો ચાર્ટ એટલીસ્ટ બધાને એક વખત આવડતો હોવો જોઈએ. હું ફરીથી કાલે નવો આ રીતના ચાર્ટ દોરીશ. હજી કોઈને ડાઉટ હોય તો કઈ રીતના હું આખું એપ્લાય કરું છું એ ફરીથી વિડીયો આખો ચલાવીને જોજો. મેં કઈ કઈ રીતે શું બનાવ્યું, આગળની રિએક્શન શું કરવાની છે, કઈ રીતના પકડું. બરાબર? આ બધી વસ્તુ, કયા ઉપર ફોસ્ફરસ આવે, કયા ઉપર ન આવે, દૂર થાય તો ક્યાં જાય, આવે તો ક્યાં આવે, આ બધું એકદમ સમજી અને આ ચાર્ટ એક વખત જોઈને લખજો અને 2 વખત જાતે મોઢે લખજો. કેટલી ભૂલ પડે છે એ તમારે જાતે ગણવાની છે અને પછી મને 3 વખત લખી અને એસાઇનમેન્ટમાં સબમિટ કરાવવાનો છે. આ છે ગ્લાયકોલિસિસનો ચાર્ટ. આમાંથી શું બન્યું, કઈ નિપજ બની, આપણે લાસ્ટમાં બધી ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરમાં.